મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાયનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. કહું પ્રભુ તણા પાર્ષદ જેને કામ ક્રોધ નહીં મદ મોટા મુક્ત છે મૂળજી નામ વરણી રાટ જન જે રામ. મૂળજી બ્રહ્મચારી મહારાજ એમના હૃદયમાં કામ ક્રોધ મદ એ લવલેશ હતા ને, એવા જે નિરસ્વાદી હતા. મહારાજને માટે દરરોજ સારા સારા થાળ કરવા અને પોતે નિરસ્વાદીપણે રહે. કોઈ હરિભક્તો મહારાજનો થાળ કરાવે તો બ્રહ્મચારી મહારાજ બહુ ભાવથી મહારાજ માટે થાળ બનાવે. મહારાજને જમાડવા માટે થાળ આપ્યો હોય તો એ રસોઈ બ્રહ્મચારી મહારાજ બનાવે. મહારાજને ભાવથી જમાડે. પ્રસાદી જેનો થાળ હોય એને આપે અને પોતે પોતાની રસોઈ એ સાદી બનાવે. રોટલો દાળ મહારાજને સંભાળીને જમે અને પ્રેમથી મહારાજને જમાડે. થાળ સારા બનાવે અને પોતે મહારાજને સંભાળી ને રોટલો દાળ જમતા જમતા મહારાજની મૂર્તિનો સ્વાદ લે. ઘૂંટડે ઘૂંટડે અમૃત પીતા જાય. ને જેને ભગવાનમાં એવું હેત થયું, ભાદરાના ડોસા ભગતની વાત છે ને, જમવા બેઠા હતા ને સાધુ ભિક્ષા માગવા આવ્યા. જૂના સમયમાં બહાર ઓસરીમાં બેહવાનું હોય, જમવા એક જ ઓરડો હોય, એ પુરુષોને બહાર બેહારે. ડોસા ભગત જમવા બેઠા હશે, ખાલી રોટલો અને છાશ જમતા હતા. સંતો આવ્યા, નારાયણ હરે સચિદાનંદ પ્રભો કહીને ઉભા રહ્યા. ભગત જાણીતા એ રોટલો અને છાશ જમતા હતા. સંતોએ કીધું, ભગત આવ લુખું હું ખાવ છો? ડોસા ભગત કે લુખું ખાય હરામ ખાય? અરે ભગત, આ લુખું જમો છો અને પાછા હરામ ખાઓ એમ કહો છો? એ સ્વામી, બધાય ભલે લુખું ખાય પણ હું લુખું ન ખાઉં. હું તો એક એક કોળીએ અમૃતના ઘૂંટડા પીવું છું. છાયસી અમૃત, આમે એને અમૃત કહેવાય. કે હું તો એક એક ઘૂંટડે એક એક કોળીએ સ્વામિનારાયણ મહારાજનું સ્મરણ કરું છું. અમૃતના ઘૂંટડા પીવું છું. લુખું ખાય હરામ ખાય, આપણે કેમ હશે? આપણે તો ભગવાનની દયા છે અત્યારે.
થાળ હારા થાય છે, ભગવાનની દયા છે. ભલે સારા થાળમાં પણ એક વાનગી વધારવી, અમૃતનું ભોજન કરવું, મહારાજને સંભાળવા, મહારાજને સંભાળીને જમવું. આ લુખું જમતા હતા છતાંય એમ કે લુખું ખાય હરામ ખાય, હું તો કોળીએ મહારાજને સંભાળું છું. એમાં બ્રહ્મચારી મહારાજને મહારાજમાં હેત એવું, થાળ મહારાજ માટે એવા સરસ બનાવે, મહારાજને જમાડે, અને થાળ આપનારા ભગતને પણ પ્રસાદી આપે, અને પોતે રોટલો દાળ જમે મહારાજને સંભાળીને. એવા નિર્સ્વાદી હતા. એકવાર આ મૂળજી બ્રહ્મચારી મહારાજ ઉંમર થઈ હોય, સાંજે વાળું કરવા બેઠા હશે, એમાં દહીં ઠાકોરજીને ધરાવવાનું હોય છે. એટલે બ્રહ્મચારી મહારાજે એમના શિષ્ય શાંતાનંદજીને કીધું કે દહીંમાં થોડું મીઠું નાખજો ને ઠાકોરજીને ધરાવજો. દહીં ખાટું હોય, છાશ ખાટી હોય કે દહીં ખાટું હોય, તેમાં જરાક મીઠું મસાલો આવી જાય ને તો ખટાશનું કન્ટેન્ટ બદલી જાય. એટલે થોડું મીઠું નાખજો. શાંતાનંદજી થોડુંક અંધારું થઈ ગયું છે, મીઠાને બદલે અડદની દાળ બાજુમાં પડી છે. અડદની દાળ નાખી દહીંમાં મહારાજને ધરાવી. પહેલાના સમયમાં એ રસોડામાં બહુ ઝાઝી વાનગીઓ ન હોય. બાજરાનો રોટલો એટલે બાજરાનો લોટ હોય, અડદની દાળ હોય, મીઠું હોય, બહુ તો ગોળ હોય તો એમાં બધું આવી ગયું. તે ઓલી મીઠાની માટલી હોય ને, આપણું જૂનું મીઠું જાડું આવતું, સીધું દરિયાકાંઠાનું, અને એને માટલામાં ભરી રાખતા, એટલે એ હળે નહીં. એ હળી તો જાય, અત્યારનું મીઠું એ હળે જ નહીં, એમાં કેમિકલ બહુ જોરદાર નાખેલા હોય છે, એ શરીરને નડે. ઓલું દેશી એટલે માટલીમાં ભરેલું હોય, અને બીજી માટલીમાં અડદની દાળ હોય. બાજુમાં હશે તો મીઠાને બદલે દહીંમાં અડદની દાળ નાખી. આ બધા મૂર્તિમાં રહેનારા, એટલે પાછું ખ્યાલ ન રહે કે મીઠું છે કે અડદની દાળ છે. થોડુંક અંધારું, હાનનો ટાઈમ થઈ ગયો હોય, આ લાઈટું ક્યાં હતી, તે અડદની દાળ નાખી છે અંદર. મહારાજને ધરાવી પછી બ્રહ્મચારી મહારાજને પીરસ્યું છે. પછી પૂછ્યું ખરું કે મીઠું વધારે જરૂર છે કે ના, હવે ખાટું મટી ગયું છે. જેમાં ફાવે એટલું જેમાં, બીજી વધ્યું છે તો સવારે એ પ્રસાદી આ શાંતાનંદ બ્રહ્મચારીએ પરમાનંદ સ્વામીને આપી. મહારાજને ધરાવ્યું હોય, મૂળજી બ્રહ્મચારી મહારાજ એમનો મહિમા, એટલે પરમાનંદ સ્વામીને બ્રહ્મચારી મહારાજે પ્રસાદી આપી. પરમાનંદ સ્વામી શાંતાનંદ બ્રહ્મચારીએ પરમાનંદ સ્વામીએ કીધું કે મૂળજી બ્રહ્મચારી મહારાજ દહીંમાં અડદની દાળ જમે છે કે ના, તો આમાં તો અડદની દાળ છે, કે અંધારામાં મારે મીઠાને બદલે અડદની દાળ નખાણી છે. આ મૂળજી બ્રહ્મચારી મહારાજ એમનું નિર્સ્વાદી પણ મહારાજને ધરાવ્યું એટલે આવી ગયું. પછી પૂછ્યું તો કે હા, હવે ખટાશ મટી ગઈ છે.
થોડું જીમાય છે ભગવાનને બારીને. આવા નિર્સ્વાદી એ મૂળજી બ્રહ્મચારી મહારાજ હતા. અને મહારાજને માટે સ્વાદિષ્ટ થાળ બનાવે ને પ્રેમથી મહારાજને જમાડે અને પોતે નિર્સ્વાદી સ્વાદ મહારાજની મૂર્તિનો મહારાજમાં હેત એવો સ્વાદ લેતા. આવા મૂળજી બ્રહ્મચારી મહારાજ હતા. સહજાનંદ સ્વામી મહારાજ.